યુટ્યુબ ફેમિલી ચાસરના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છે. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જો અમારા ઘરની પાસે રામાપીર બાપાનું મંદિર છે અને ત્યાં કાલે હતી તિથિ, તો ભજનનો પ્રોગ્રામ એવું બધું હતું. અને ભજનમાં અમિત ને હિરલ ને બધા અમે પ્રોગ્રામમાં પણ ગયા હતા અને ઠેઠ 3 વાગ્યા લગીને અમે જઈ ગયા હતા. આજે અમારા બ્લોગમાં આવવાનું થોડું મોડું થઈ ગયું છે, કેમ કે મોડા ઉઠ્યા હતા એવું બધું છે. અને રામાપીર બાપાને કાલે તિથિ હતી તો 1 વર્ષ થઈ ગયું. હિરલ ને અમિત તો હજી સૂતા છે. આ હું તમને બતાવું. અમિતના પપ્પા તો બધા મોર જાગી ગયા, જો આ બેઠા. ઈ હંધાની મોર જાગી ગયા છે અને હિરલ ને અમિત સૂતા છે. હું તમને બતાવું. જો ઉઠવાનું નામ પણ કેટલા વાગ્યા છે ઘડિયાળમાં જો 10:30 ની વાર છે અને હજી સૂતા છે. જો હિરલ બેન જો. હિરલ ઉઠવું નથી હવે? હે જો આ ઉજાગરો હો 3 વાગ્યા લગીને જાગ્યા તને હજી સૂતી છે જો. અને આ ભાઈને તો ઉઠાડ્યા નહીં થાય. અમિત જો, અમિત પણ સૂતો છે. જોઈ લો જો ઉઠવું નથી તો 10:30 થઈ જાવ. હિરલ બેન ને અમિત સૂતા છે. ઉઠવાનું નામ જઈ ઉઠે તે અમે આજે એને રજા છે અને રવિવાર છે એટલે આપણે એને સુવા દેવા છે એવું બધું છે. તો ભલે સૂતા. હાલો, હજી અમિત ઉઠ્યા નથી ને આપણે શાક વઘાર નાખ્યું છે મગનું. કેવું બન્યું હું તમને બતાવું. હજી રોટલી કરવાનું બાકી છે. જો આપણે કાંઈક આવું સરસ મજાનું શાક બનાવ્યું છે. મગનું શાક છે. જો કેટલું મસ્તીનું છે. હજી વઘાર્યું છે. મોડા ઉઠ્યા હતા તો આવી રીતે આપણે ઢેફલી બનાવી નાખી છે. અટાણે માથું પણ એવું દુખે છે અને આખું પણ એવી બળે છે, કેમ કે ઉજાગરો કર્યો છે આજ. એવું બધું હોય. આગળ જો રાંધી ખાઈ પીને બપોરા કરી ઠામબામાં ઉઠી અને તરત આપણે સુઈ જવું છે. વાગ્યા છે 12:30 અને આ બેન ઉઠ્યા આમ જો. તોય ખાવા ઉઠાડ્યા તોય આમ કરે છે. આમ જો ખરા લે આમ ઝડપ કરે આમ ખાવા બેવું. ચાલો હજી હોય એક ભાઈ તો આમ જો હજી સૂતા છે. જોઈ લે આમ જો. અને ઘડિયાળમાં જુઓ. ઊભા થાય ને બે ખીજા તાર પપ્પા ખાવાય નથી ઉઠતા. હાલો એ હજી ન થાય ઉઠા બે માંથી કઈ ગઈ. હાલ ઊભો થા. એવું બધું છે. હજી તો ભાઈ આરામમાં જ છે અને યાર પપ્પા પણ વાડીએથી પણ વી આવ્યા તો અટાણ ઉઠાય એમ. અને આ બેન ભાઈ હજી ઉઠા છે. પોણે ઉઠા છે. માંડ ઉઠાડ્યા ને તઈ ઉઠા છે હજી. કા ઉજાગરો હારો છે? હે હારો છે? હજી ઉજાગરો હારો છે. જો તે બપોરા ટાણું થઈ ગયું છે. બપોરા કરવા બેસે. હાલો બધા બપોરા કરવા. જો આવું કાંક સરસ મજાનું મગનું શાક બનાવ્યું છે આપણે જો. અને રોટલી છે અને ડુંગળી છે, સાઈઝ છે અને આવી કાંક ઢેફલી બનાવી હતી આપણે સવારમાં. તો હાલો બધા બપોરા કરવા. હાલો આપણે જો રાંધવાની તૈયારી કરવી છે હવે. અને અમિતભાઈનું નથી રાંધવાનું. એ તેને માસીને ઘરે એ ગયો, મોટા માસીને ઘરે. અને હિરલ જાય છે મરચાં ટમેટા લેવા. જો કૂપનનો માલ મળે છે ઘઉં ચોખાની એવું છે. જો અમિતના પપ્પા જાય છે અને હિરલ જાય છે મરચાં ટમેટા લેવા. બાપ દીકરી બે. આ એન પપ્પાની ગાડી હિરલ બેનની ઈથી આગળ પડી છે. અને અહીંયા જવો કામ બામ કરીને નવરા થઈ ગયા છે અત્યારે. અને હરખુઆ લઈને જાય છે સેબુભાઈ ઘરના. અને એક સિંગમાં જેઠાડીને દીધી છે. જો 2 ગાડીઓ જાય છે અમારી. હે જો હું આરતી કરવા દર્શન કરવા આવી છું આરતીમાં. જો આરતી થાય છે. જો આરતી થાય છે. આરતીમાં
મૂર્તિ પ્રતિષ્ઠા કાલે પાછી કરી હતી કેમ કે કાલે તિથિ હતી એટલે અને અહીંયા આરતી કરે છે કાલે તિથિ હતી અને આજે બીજા દિવસ થઈ ગયો છે બીજા વર્ષમાં આજે બનાવવાના છે દાળ ભાત અને અમિતભાઈ ગયા છે મારા માસીના ઘરે અને અમારે જવાનું છે કાલે એટલે આજે તો અમારે 3 જણાનું મારા પપ્પાનું મમ્મી અમારે 3નું જ રાંધવાનું છે અને કેમ કે અમિતભાઈ ગયા છે મારા માસીના ઘરે એટલે જો દાળાએ બાફવા મૂકી દીધી છે જો આવે કે હજી મૂકી જ છે એટલે તો સીટી કાંઈ થતી નથી જો અને અહીંયા છે ભાત બાફવા મૂક્યા છે જો અહીંયા ચૂલે ભાત મૂક્યા છે અને ગેસે દાળ મૂકી છે મારી મમ્મી અહીંયા મરચાં ટમેટાં કોથમીર ને એવું બધું સુધારે છે કા મમ્મી દાળ ભાત બનાવવાના છે આજ આપણે અમિતભાઈ વિયાઈ ગયા છે અને માસીને ઘેરે 3 સવી તો બપોરનું શાક પડ્યું છે મગનું રોટલી પડી છે તો બીજું કંઈ બનાવવું નથી આપણે થોડાક દાળ ભાત બનાવી નાખીએ તો હાલો બધાય તાપા અહીં તાપે છે કા પપ્પા આજ પણ ટાઈટ એટલી બધી નથી ને અમિતના પપ્પાએ ફૂલ દેતા કરીને પહેલા જ તાપવા મળ્યા એટલે તાપતા હતા ને તો મેં શું કીધું તો આપણે ભાત મૂકી દઈ એ તાપે છે ને તો હારો ભાત થઈ જાય આપણે અને દેતવાય કરતા છે એટલે દેતવા કરીને તાપતા હતા મેં મૂકી દીધા ભાત વાળુની તૈયારી થઈ ગઈ છે આપણે વાળું કરવા બેસી છે એ વાળુમાં છે દાળ ભાત મગનું શાક અને રોટલી તો હાલો બધાય વાળું કરવા આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો અમારો વિડીયો જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય